જૂનાગઢમાં રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા મુક્તાનંદ બાપુના 68મા પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી મુક્તાનંદ બાપુના પ્રાગટ્ય દિવસ નિમિત્તે જૂનાગઢના કાળવા ચોક ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ચાલતા છાશ કેન્દ્રમાં પૂજ્ય બાપુના જન્મદિવસ નિમિત્તે કાળવા ચોકમાંથી પસાર થતા રાહદારીઓ માટે 40 લીટર ગોરવાની છાશનું વિતરણ રાજગોર મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંદાજિત 1500 થી 2000 રાહદારીઓને આ છાશ પાઈને કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવ્યો હતો। ધોમધોકતા તાપમાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છાશ વિતરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। અમુદાનભાઈએ બાપુના જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી। આ કાર્યક્રમમાં યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન, દયાબેન માણેક તેમજ મનોજભાઈ સાવલિયા હાજર રહ્યા હતા। તેમજ જ્ઞાતિ રત્નોમાં જયંતિભાઈ શીલુ, યોગેશભાઈ મહેતા, કિશોરભાઈ પાઠક, શાંતિભાઈ મહેતા અને અજયભાઈ તરૈયા વગેરે હાજર રહ્યા હતા। જયંતિભાઈ શીલુએ બહેનોના આ કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો હતો અને બાપુને શુભેચ્છા પાઠવી હતી। તેમજ આ કાર્યક્રમમાં મહિલા મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે મહિલા અગ્રણીઓ જીજ્ઞાબેન દેસાઈ, ચેતનાબેન પંડ્યા અને વર્ષાબેન જાની હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવામાં ભાવનાબેન દવે, જાગુબેન દવે, આરતીબેન જોશી, નિરીક્ષાબેન તરૈયા, હંસાબેન મહેતા અને વર્ષાબેન બોરીસાગર વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમ પ્રમુખ રંજનબેન કિશોરભાઈ પાઠકના નેતૃત્વ નીચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। પરમ પૂજ્ય ક્રાંતિકારી સંત શ્રી મુક્તાનંદ બાપુના આજે એમના અવતરણ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વ અને ગુજરાતની અંદર આ મે મહિનો 10/5 બાપુની જન્મ તારીખ હતી, પરંતુ આખો મહિનો માટે સમગ્ર ભક્તજનો એમના શિષ્યો દ્વારા કંઈક ને કંઈક ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવાનું સમગ્ર સમાજે નક્કી કર્યું છે। ત્યારે જૂનાગઢની રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા આજે આ 42 ડિગ્રી તાપમાનમાં છાશ વિતરણનો કાર્યક્રમ રાખી અને રસ્તે નીકળતા રાહદારીઓને ઠંડક થાય માટે છાશ વિતરણનો કાર્યક્રમ કર્યો છે। પરમ પૂજ્ય બાપુનું જન્મદિવસ 10/5ના રોજ હતો, ત્યારે રાજગોર બ્રાહ્મણ દ્વારા જે હરિઓમ ફોજની રચના કરવામાં આવી હતી અને હરિઓમ ફોજના 4000 કાર્યકરો દ્વારા રાજકોટ મુકામે સમસ્ત બ્રહ્મ સમાજના લગ્ન સંપન્ન થયા। 25 દીકરીઓના સમૂહ લગ્ન, 61 દીકરાઓના જનોઈની અંદર 155 વસ્તુઓ આપી અને જે રાજગોર બ્રાહ્મણ સમાજના હરિઓમ ફોજ દ્વારા સરાહનીય કાર્યક્રમ કર્યો છે કે જયેશભાઈ દવે દ્વારા કાર્યક્રમ થતું, એ પણ એક સરાહનીય કાર્યક્રમ હતો। એ પછી આ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ જૂનાગઢ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે। એમણે ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું હતું। સત્યનારાયણ કથાઓ દર મહિને કરવામાં આવે છે, યજ્ઞો કરવામાં આવે છે, ઉચ્ચ શિક્ષણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કાર્યક્રમ કર્યો છે। આ રાજગોર બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી સમાજને ધાર્મિક અને સામાજિક સંપન્ન સાથે જોડીને મંડળ દ્વારા અનેકવિધ જ્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે, ત્યારે આજનો જે કાર્યક્રમ છે એ પણ એક ખૂબ જ સમગ્ર કાર્યક્રમ સારો થઈ રહ્યો છે। આ સમગ્ર બહેનોને આજે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવું છું। હર હર મહાદેવ, હર।